હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. આજે આપણે મારા કિચનમાં રસિયા મૂઠિયા બનાવશું. આપણે રોજ દાળ ભાત કે કઢી ભાત ખાતા હોય તો ભાત બચી જતો હોય છે, તો તેમાંથી આ સરસ મજાની વાનગી બની જાય છે, જે આમ તો એક વન પોટ મીલ જ કહેવાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેને માટે મેં થોડી સાધારણ ખાટી છાશ લઈ લીધી છે. 500 ગ્રામથી 600 ગ્રામ જેવી છાશ લઈ લીધી છે. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. આદું અને લીલા મરચાં પણ સાથે ઉમેર્યા છે. આ વાનગી મને મારા જૈન નેબર હતા, એમણે શીખવાડી હતી. ત્યારથી મારી આ વન ઓફ ધ ફેવરિટ થઈ ગઈ છે. હવે આ છાશનું મિક્સર તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને ઢાંકીને બાજુ પર મૂકી દઈશું. હવે એક બાઉલમાં આ મેં વધેલો ભાત છે તે લીધો છે. આ ભાત એકદમ છૂટો બી ન હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ન હોવો જોઈએ. આ રીતનો ભાત હશે તો મૂઠિયા સરસ બનશે અને લોટ ઓછો ઉમેરવો પડશે. હવે તેમાં 3થી 4 ચમચા ટેબલ સ્પૂન મેં ઘઉંનો લોટ ઉમેર્યો છે. આપણો રોટલીનો લોટ હોય તે જ ઉમેર્યો છે. અને 2 ટેબલ સ્પૂન બેસન ઉમેર્યું છે, ચણાનો લોટ ઉમેર્યો છે. સાથે તેમાં આદું, લીલા મરચાં, તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. બાકી આદુ મરચાંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સાથે હિંગ, ધાણા જીરું, હળદર અને કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. અને ફ્રેશ કોથમીર ઉમેરી છે ઘણી બધી. કોથમીરને દાંડલા સાથે જ ઉમેરવાની, તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે આ મૂઠિયામાં. અને પિંચ બેકિંગ સોડા ઉમેરવાનો, જેથી મૂઠિયા સરસ આપણા સોફ્ટ અને ચડી જાય. હવે આ બધું મિક્સ કરી, જો પાણીની જરૂર પડે તો થોડુંક પાણી છાંટી અને આપણે મૂઠિયા વાળી લઈશું. જો આ રીતનું મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે, એમાંથી આપણે મૂઠિયા વાળી લઈશું. સહેજ હાથ પર પાણી લગાવી અને આ મૂઠિયા વાળી લઈશું. મેં સિલિન્ડર શેપમાં વાળી લીધા છે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અવનવી રેસિપીઝની નોટિફિકેશન મળતું રહે. અને કમેન્ટમાં કોઈ પણ સજેશન આવકાર્ય છે. જો તમે ગુજરાતમાંથી જોઈ રહ્યા હોય તો કમેન્ટમાં યસ લખજો. આ રીતે આપણે બધા મૂઠિયા વાળી લઈશું. જો સરસ મજાના મૂઠિયા તૈયાર થઈ ગયા છે વાળીને. હવે ગેસ પર સ્લો ફ્લેમ પર આપણે પેનમાં થોડું તેલ ઉમેરશું. તેમાં જીરું, હિંગનો વઘાર કરી સમારેલું લસણ, લીલા આદુ મરચાં અને મીઠો લીમડો ઉમેરીશું. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો, બાકી લસણનો સ્વાદ ખૂબ સરસ આવે છે આ વાનગીમાં. વઘાર કકડી જાય એટલે તેમાં હળદર અને થોડું લાલ મરચું ઉમેરીશું આપણે. અને 1 ચમચી ધાણા જીરું ઉમેરી અને આપણે છાશવાળું મિક્સર આ પેનમાં રેડી દઈશું. હવે બધું સરખું મિક્સ કરી લઈ
અને તેમાં આપણે જે ભાતના મુઠિયા વાળી રાખ્યા હતા તે ઉમેરી દઈશું. આ રીતે એક પછી એક વારાફરતી બધા મુઠ્ઠી આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ પેનને ઢાંકી અને 15થી 20 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. કૂક થઈ જશે એટલે મુઠિયા આપોઆપ ઉપર તરી આવશે, એટલે ખબર પડી જશે કે મુઠિયા ચડી ગયા છે. થઈ ગયા બાદ આપણે સમારેલી ઝીણી કોથમીરથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું. જો સવારે વધેલા ભાતને સાંજે તમે આ રીતે વાનગી બનાવો તો ખાવાની એટલી મજા આવે છે ને. અને એકલા ખાશો 1 પોટ મીલ તરીકે તો પણ ચાલશે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગશે. તો જરૂરથી બનાવી અને આ ઉનાળામાં આવો હલકો ખોરાક ખાવાથી સારું લાગે છે. તો ફરી મળીશું. ચાલો ત્યારે આવજો.